જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં ને? આશા કરું છું કે તમે સૌ લોકો મજામાં થશો. તો મિત્રો, આજે આપણો ડેઈલી વ્લોગ એ બીજો આવી રહ્યો છે, ફર્સ્ટ વ્લોગ જે તમે લોકોએ જોઈ લીધો છે. અને મિત્રો, જો અત્યારે હવે સવારના પોરની અંદર આપણે ઉઠીને ફ્રેશ થઈને જો અત્યારે નાહી ધોઈ નાખ્યા છીએ. હવે અત્યારે આપણે દાદાના દર્શન કરી લઈએ. દોસ્તો, આવતીકાલે હું તમારા લોકો હારે જે વાત શેર કરવાની મેં તમને કાલના વ્લોગની અંદર કહ્યું હતું કે સવારના પોરની અંદર આપણે મંદિરની અંદર કયા શ્લોક બોલવા, કે જે હું તમને કાલના વિડીયોની અંદર સવારના પોરની અંદર મંદિરે કયા શ્લોક બોલવા, એ હું તમને કઈ શ્લોકનો મતલબ શું છે, શ્લોક શું કામ સવારના પોરમાં બોલવામાં આવે છે, બધી તમને કાલે માહિતી આપીશ. ને બીજી એક વાત એ શેર કરવાની હતી કે કાલનો જે વ્લોગ હવે આવશે, કે જે બેસ્ટ વ્લોગ છે, એકવાર અવશ્ય જોજો, કારણ કે એની અંદર આપણે જવાનું છે સુરતથી પાલીતાણા. આપણે પાલીતાણા રહેતા ત્યાં થોડાક દિવસ પૂરતું જવાનું છે. ત્યાં પણ આપણે જે મંદિરોની અંદર વ્લોગ ઉતરે ત્યાં બાપુની મુલાકાત લઈશું, થોડોક બાપુ સાથે સત્સંગ કરશું. એટલે ખૂબ સરસ એવો વ્લોગ છે. ત્યાં પાસે થોડાક મંદિરના પણ વ્લોગ ઉતારી લઈશું. એટલે કાલનો વ્લોગ જોવાનું ખાસ કરીને ભૂલતા નહીં. હાલો, હવે અત્યારે સવારના પણ અંદર દર્શન કરીને હવે આપણે જઈશું નાસ્તો કરવા. તો સવારના નાસ્તા અંદર મિત્રો જુઓ તમે, રોટલી કળી અને જાદુ એનો નાસ્તો છે. તો હાલો હવે નાસ્તો કરી લઈએ, પછી આપણે અત્યારે હમણાં જઈશું જોબ પર. મિત્રો, અત્યારે 10 વાગ્યા છે, આપણે જઈ રહ્યા છીએ જોબ પર. કાલ તો આપણે પ્રોપર વિડીયો લીધો નહોતો, ડબિંગ કર્યો હતો. આજ પ્રોપર વિડીયો લઈ માહિતી પણ ત્યાં બધી આપી છે. એટલે ખાસ કરીને અંત સુધી બન્યા રહેજો, અને ખાસ કરીને વિડીયોને લાઇક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અવશ્ય કોમેન્ટ કરી દેજો, અમને થોડું પ્રોત્સાહન મળે. હાલો અત્યારે આપણે જઈએ. તો મિત્રો, મેં તમને કહ્યું હતું શરૂઆતની અંદર કે મેં તમને જે ડબિંગ કરીને વિડીયો બતાવો એ રીતનો નહીં. આજે હું તમને પ્રોપર વિડીયો બતાવીશ કે કઈ રીતનું વર્ક છે. જો પહેલાં સુરતની અંદર જાય ત્યારે હું 4 માળ 4થા માળે છું, ત્યારથી નાનો વિડીયો બતાવું છું. હવે હું તમને લઈ જાઉં છું અંદર, શું વર્ક કરવાનું છે બધું તમને બતાવું છું. જો આ જે રૂમ છે, અત્યારે આપણે અંદર આવી ગયા છીએ. આ રીતનો જો આખો કે જે અહીંયા મારે વર્ક કરવાનું હોય છે. અંકિતભાઈ વગાસિયા જે મારા હેડ છે, જે મને અત્યારે બધું વર્ક શીખવાડશે, ઓનલાઈન જે વર્ક કરવાનું હોય બધું નીચે એને શીખું છું. જો આ રીતનું પીસી વર્ક છે. ફાઇનલી દોસ્તો, અત્યારે ઘરે આવી ગયા છે. ઘરે આવીને ખબર પડી છે કે આ મંગળવાર છે, એટલે લેવા જવાનું છે અત્યારે રાજગઢ રોડ. ત્યારે ત્યાં ખાવાનું બનશે. તો હાલો પૈસા લઈને આપણે ચાલીશું રાજગઢ રોડ લેવા માટે. તો મિત્રો, અત્યારે આપણે જમી લીધું છે. હવે જમી કાઢીને ઘડીક આપણે અત્યારે બેઠા હતા નિરાતે. હવે જાવી છે અત્યારે આપણે એચ કે ફેક્ટરી આઉટલેટ પર. અત્યારે હાલો આપણે નીકળી કરીએ. આ અમારી નીચેની રિટેલની શોરૂમ છે. શોરૂમની અંદર અત્યારે ઘણો તો રવિવારે તો જાજુ ટ્રાફિક હોય, પણ આજ તો ભગવાનની દેહથી આજે તે કેટલું જો ટ્રાફિક છે ને ઘણું અહીંયા પબ્લિક શોપિંગ કરે છે. અત્યારે ફાઇનલી આપણે જોબ પરથી ઘર બાજુ જઈ રહ્યા છીએ. અત્યારે મંગળવાર છે, તો લાગ્યું કે ઘરની પાસે હનુમાનજી દાદાનું મંદિર છે, તો દાદાના દર્શન કરી. અત્યારે જો જોબ પરથી સીધા દાદાના દર્શન કરવા જઈએ છીએ. તો અંત સુધી બને રહેજો. હાલો તે તમને મંદિર બતાવું ને આપણે દર્શન કરી લઈએ. તો ફાઇનલી મિત્રો, આપણે અત્યારે હનુમાનજી દાદાના મંદિરે આવી ગયા છીએ. હવે કાંઈ નામ તો નથી ખબર, પણ આપણે લક્ષ્મણનગરથી મુંબાગેટ બાજુવાળો જે રસ્તો છે ત્યાં હનુમાનજી દાદાનું મંદિર આવ્યું છે. તો મેં તમને કહ્યું હતું કે ડેઇલી વ્લોગની સાથે સાથે આપણે ટેમ્પલના પણ વ્લોગ લઈ લઈશું. ત્યારે ફાઇનલી ત્યારે આપણે છે ને હનુમાનજી દાદાના મંદિરે આવ્યા છીએ. તો હું સર્વપ્રથમ તમને હનુમાનજી દાદાના દર્શન કરાવું. હનુમાનજી દાદાના મંદિરની અંદર એક શિવલિંગ છે કે જે મહાદેવ ખુદ બિરાજમાન છે. ત્યાર પછી અહીંયા માતાજી પણ છે. તો ચાલો હું તમને એ મંદિરના પણ હું તમને અત્યારે દર્શન કરાવી દઉં. મિત્રો, મંદિરની અંદર જો સર્વપ્રથમ આ બાજુ શિવલિંગ બિરાજમાન છે. અને તમે જુઓ છો આ બાજુ આપણે રામજી જે મૂર્તિ બિરાજમાન છે, છબી છે કે જે બિરાજમાન છે. ત્યાર પછી આ બાજુ માતાજીની એક સારી એવી મૂર્તિ બિરાજમાન છે. ત્યાર પછી આ બાજુ રાધાકૃષ્ણ પણ બિરાજમાન છે.
અત્યારે મિત્રો આપણે જોબ પર થોડુંક મોડું થઈ ગયું હતું, જેના કારણે અત્યારે આપણે આરતીનો લાભ ન લઈ શક્યા। જો તમે બધા દીવા જોઈ શકો છો કે કારણ કે અહીંયા અત્યારે આરતી બારતી થઈ ગઈ છે અને આપણે થોડાક મોડા પહોંચ્યા, જેના કારણે અત્યારે આપણે આરતીનો લાભ ન લઈ શક્યા। ત્યાર પછી મિત્રો જે આપણે જોઈ શકીએ છીએ શિવલિંગ હોય ત્યાં વિઘ્નહર્તા ગણપતિ દાદા પણ બિરાજમાન હોય અને આપણા બજરંગબલી હનુમાનજી દાદા પણ બિરાજમાન હોય છે। તો મિત્રો અત્યારે આ સાઈડની અંદર આપણું લક્ષ્મણનગર આવ્યું છે ને આ બાજુ બંબા ગેટનો રસ્તો છે અને આ વચ્ચે કે જે આ રીતનું આપણું હનુમાનજી દાદાનું ઘણું મોટું એવું અને એવું સારું એવું મંદિર આવેલું છે। એકવાર અવશ્ય દર્શન કરવા આવજો જો તમે સુરતની અંદર રહેતા હો તો। અત્યારે આપણે હનુમાનજી દાદાના દર્શન કરીને અત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ। તો હાલો આપણે ત્યાં જઈએ। ફાઇનલી અત્યારે હનુમાનજી દાદાના દર્શન કરીને અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ। ઉપર જઈને અત્યારે આપણે પહેલાં ફ્રેશ થઈને આપણે જમી લઈએ। તો હાલો અત્યારે